પાછું બોલો. આપણને કે બહુ વિચાર નતો નહીં આરાધનાનો ફોન એવો હોય કે લાડવા બનાવવા છે મેં કીધું બનાવો. એટલે તમે આપણે છે ને બનાવે. કોક પૂછે ને એટલે આપણે કોઈ ના ન પાડી. સાચી વાત છે. જેને બનાવવો હોય બનાવવા દઈ. આપણું બધું એવું છે. બહુ હોજા માણસો છે. આપણે જેમ કેમ કરી ઊભા થાવ તો ઊભા થાય, બેહી જાવ તો બેહી જાય. બોલો કેમ છે? મારું બાનું ચડાવી દીધું. આમ. તો મિત્રો એવું બધું છે લાડવા બનાવે છે અને આમ જો એને ખાવા છે ને મારું નામ લઈને લાડવા બનાવે. દાદાને મારીને કે એને ખાવા છે મારું નામ લઈને લાડવા એટલે બનાવે. મારે નથી ખાવાના. હજી હું બંધ કરી દઈ. ન ખાવા હોય તો કરી દો ને બંધ. રવિવાર પૂરો થઈ જાય ને રવિવાર ચાલુ હોય ને રવિવારે સેલ હોય મને ન ખબર નોટતા રહીને ખબર હોય. તમને પછી ખબર આપણે હોય તો બધી. કાયમ માટે નવરાત્રી છે. ત્રણ ટાઈમ ખાવાનું ટાઈમ ખાઈને મોજ અને આરામ કરીને મજા કરવાની. ભગવાને એમ કીધું નથી ભૂખ્યા રહેવાનું. સાચી વાત છે. આ તો તમને એમ થાય કે રે એટલે તમે તો જો દુનિયામાં કોઈ વાર જ ન રહેત કઈ. તો ફેમિલી કેમ છો? મજામાં જઈશું તો બધાને જય માતાજી, જય સોરાપુર બધા. તો મિત્રો અત્યારે જો સાંજના વાગી ગયા છે 6:30 અને આપણે આવી ગયા છીએ ઘરે. કારણ કે આજે સવારથી બપોર સુધી કામ હતું એટલે આપણે બ્લોગ બહુ મોટો સ્ટાર્ટ કર્યો છે. મેડમ શું કરે છે? રસોઈ. જય માતાજી બધાને. કેમ છો? મજામાં જઈશું. અને સાંજ પડી ગઈ છે આજે તો આખો દી આમને વયો ગયો છે. અને હું રસોડામાં હાટું ઊભી ગઈ છે અને એમ નથી ને કે કોઈ રસોઈ કરવા જાય એવું નથી. મારે આવવાનો ટાઈમ હા, થયો તમારા આ ટાઈમ થાય ને હું અહીંયા ખડખડામાં કરવા મળું. બેન શું કરે છે? એને અંદર આરામ કરે છે. આરામ કરે છે. બેનોને એટલી બધી શું થાકી ગયું છે તો અમારે બેન શું કરતી છે? ક્યાં આવી ગઈ? હે? તો આ બધું આવું બધું મૂકીને ક્યાં આવી ગઈ? હે? એને ઓલો વિડીયોમાં આવે ને એટલે એ હતાઈ જાય. ઓલા ગેલેરીમાંથી બહાર વી ગઈ છે. એવું છે ને? લાકડી કરતી તમે જો દેખાડો ન થાય એટલે એ ગેલેરીમાંથી વહી ગઈ બહાર. ઠીક. હમણાં આવે છે હો. ક્યાં તો જાશે? હવે પાણી લાવો. અત્યારે થાકી પાકીને આવ્યો એટલે તમારે બધું ધ્યાન દેવું સાચી પડે. વાત છે. નકર કોણ તમને દેશ મારી સિવાય પાણી કયો એ નહીં. તો તારે જ દેવું આ તો પડે. પછી કહેવા નહીં. મારા ટાઈમે બધું આવી જ જશે, હાજર થઈ જશે. વાંધો નહીં આવે તો તમે glass. નીતાથી બેસો અને ડીશ ડોળાવી તમે બેસો પાણી લેતા હો. લેતા એટલે અત્યારે જો બનાવે છે. હું બનાવું છું? મને નથી ખબર આ શું કરે લાડવા. હે? એને બોલવા દેવાય કે નાના ગગલા નથી. તો એનું મોઢું કેમ કરે? તો તમે દાણા ટકોકી નાખ્યો તો એમ જ થાય ને લાડવા બનાવવાનું. તો આજે બનાવે છે સુરમાના લાડવા. લાડવા. પપ્પાને મન છે તો બહુ ખાવાનું. હા તમને છે તો મને છે તો તમને તમે ફોન કરીને કીધું. હમ? તમે ફોન કરીને કીધું. તમે કીધું લાડવા કરો ને. હમણાં કીધું ને ગળપણ નથી ખાધું એમ. મેં નથી કીધું કોઈ પાટું બોલો ફરી જાવમાં. તમે ગાડીમાં નીકળતા ને વિચારા મને ચડાવી દે. તો બંધ કરી દો ને. નથી ખાવાનું તમારે. તો આ મારે તો ભાખરી કરી નાખી આની. હા હાસી વાત છે. ભાખરીને અડીને દાળે મજા આવે ને કા. બોલો કેમ છે? મારું બાનું ચડાવી દીધું. આમ. તો મિત્રો એવું બધું છે લાડવા બનાવે છે અને આમ જો એને ખાવા છે ને મારું નામ લઈને લાડવા બનાવે. દાદાને મારીને કે એને ખાવા છે મારું નામ લઈને લાડવા બનાવે. એટલે મારે નથી ખાવાના. હજી હું બંધ કરી દઈ. ન ખાવા હોય તો કરી દો ને બંધ. હાલે રેવા દે. નથી કરવાનું. ભલે બનાવે બનાવી નાખો બીજું એમ રાખો. મિનિટ બચાસ કવડા છે. મોટા નથી થયા. કવડા છે નાના. તું દૂધ દેશે ને તો હું ખવડાવીશ. અને બિસ્કિટ ખવડાય તો હું ખવડાય. ભાખરી તો મમ તો દેતો હશે ને તું. દાદાને કે મમ દઉં કે દૂધ દઉં કે તો નહીં દે તો એમ કે મને મમ દે. ઉભો રહે તારી માં. મિત્રો અત્યારે જો જમવાનું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે અને આજનું મેનુ આપણે છે સુરમાના લાડવા, અડદની દાળ અને રોટલો. તો જો કંઈક આ રીતે બન્યું છે. અડદની દાળ છે, સુરમાના જો મસ્ત મજાના લાડવા બન્યા છે અને રોટલો તો આપણે હોય જ. અમારા આરાધના બેન બનાવે છે સુરમાના લાડવા. સારા બીના ને ભાઈ? તમે સાખો બસ કયો કોઈ ખાધા નથી હજી. હે તમે ખાઈને કયો કેવા બીના છે. પછી ટેસ્ટ કરો પછી ખબર પડે. સાચી વાત છે. ટેસ્ટ કરો પછી અને ખબર પડે. બંસીબેન બેઠા છે. તારે નથી ખાવાનું? નહીં કેમ? એ મૂક્યા લાડવા. તો હાલો હવે આપણે જમી લઈએ. મસ્ત બનાવ્યો છે. શાખી લઈએ પછી હાલ ખબર દઉં. પડે. તો હાલો બધે જમવા તમે. ફાઇનલી તો જો અત્યારે મમ્મી પપ્પા ફ્રી થઈને બેઠી ગયા છે બે. અરે વાહ, અમારે આનંદના બેન બ્લોગ બનાવે છે કા? તમે કીધું ને એટલે આવડી જાય એમ છે. હા તો હવે શીખવાનું જ છે. લેવું પડે જો પછી બધાને એક ચેનલ ખોલી દેવાની છે. મારે યુટ્યુબ નું નથી કરવાનું. તો શું કરવાનું છે? અમારે અમે કરી છીએ ને. હા તારે એનું કરવાનું છે. મારે મોડલિંગ નું એને મોડલિંગ કરવાનું છે. તારી વાત થાય. કરવા દેશું. કરવાનું જોઈએ ને.
તો વાંધો નહીં. તમે બધું મોર્નિંગ કરો આરાધના બેને લાડવા હારા બનાવ્યા હતા. આ સરસ મજાના લાડવા ખાઈને જો આ પેટ ફૂલી ગયું છે આરાધના બેને લાડવા બનાવ્યા હતા સુરમાના 3 લાડવા ખવાઈ ગયા અને તે કેટલા ખાધા એને નહોતા આને હશે ને અમારે નવરાત્રી છે એટલે હમણાં પોરો દેવાનો સાચી વાત છે મોઢાનું એકારે પછી ચાલુ કરી દેવું પછી હોય ને રવિવાર પૂરો થઈ જાય ને રવિવાર ચાલુ હોય ને રવિવારે સેલ હોય મને ન ખબર નોટતા રહીને ખબર હોય તમને પછી ખબર આપણે તો કાયમ માટે નવરાત્રી છે ટાઈમ ટાઈમ ખાઈને મોજ અને આરામ કરીને મજા કરવાની. ભગવાને એમ કીધું નથી ભૂખ્યા રહેવાનું સાચી વાત છે. આ તો તમને એમ થાય કે રે એટલે તમે તો જો દુનિયામાં કોઈ વાર જ ન રહેત કાંઈ. ઉપવાસ ન કરત. ઓહો લે આ ઉપવાસ આવ્યું તો બધા રહે છે ને. ભગવાન કહે છે તમે ખાલી હખીને રહ્યો ભગવાન એમ કે ઉપવાસ એ કરો ખૈર ઉપવાસ હોય ન તો. રહ્યો તમે ખાલી હખીને રહ્યો એટલે નહીં, બધું નહીં, આવી એવું જાય કાંઈ નથી કહેતા આપણે ભગવાન. એટલે તો હખીને જ રહીએ હા, વ્યવસ્થિત સાચી વાત છે. રાતના વાગી ગયા છે 10:30 અને અમારે મેડમ હજી જાગે છે અને આ છોકરીઓ જે ઉપર જવાનું નામ જ નથી લેતી ગાઈસ નથી ઉપર વ્યૂ જાવ અમને હોવા દો એને છે ને નીચે આવવું જ પડે રાતે તો જ નીંદર આવે ખબર છે. તે તમને અત્યારે નીંદર નથી આવતી બાબુ મળવા આવવું પડે ને. કે આખો દી ઠેકડા મારો બધું તોય તમને અત્યારે નીંદર નથી આવતી અહીંયા અહીં ઠીક. કેટલું ઠંડુ પવન ખાવા આવે એસી માં. ઠીક હા એસી છે ને એટલે સમજાઈ ગયું હા તમારે તો છે તો ત્યાં કેમ બિલ આવે હમ? નથી બિલ ચાલુ કરતા. હા ત્યાં ચાલુ નહીં કરતા હોય હદતું નથી ને. બિલ હદ ને હદે નહીં આમ નો હદે દ્રવ્ય નાનો રહ્યો ને હા હા એટલે તકલીફ રહી થોડી. અને તો સંતોષભાઈ ટોકું માર્યું છે આમ ડોક્યુમેન્ટ હેલો. હરખો હોય હરખો હોય કેમ બટા હોઈ જાવ હોવાનો જ છે ઈ. આગળ હુઈ જ જાય વહેલા. આ તો હાલો બધા હોઈ જઈએ હવે હમ. કારણ કે તમને ઊંઘ આવતી છે લાડવા નડદની દાળની કા? આજે તો 3 લાડવા સુરમાના ખવાઈ ગયા મજા આવી ગઈ કારણ કે મોળા બનાવ્યા હતા ને એટલે આપણને મજા આવી ગઈ કારણ કે નકર આ મેડમ અમારા ગળ્યા બનાવ્યા પણ આરાધના બેને થોડાક મોળા બનાવ્યા હતા એટલે આપણને મજા આવી ગઈ કા ગળા બનાવવાનો હોય પણ આપણે બની જાય. બની જાય. મને પાછું ગળું પણ ઘટતું હોય ને હા તારે એટલે તો મારથી વધારે જ નખાઈ જાય ગળું. બરાબર તમે ખાધા બેનું અને હા? ઘરે બનાવ્યા હતા. તમે બનાવ્યા હતા આને તો બે ઘરથી આવે એટલે બની ગયા ને ખવાઈ ગયા હવે બનાવાય ન પડે. ઠીક એને હાલ હોશિયાર છે અહીંથી 2 આ ઉપર દેવા જાય ને ઓલા બાજુમાંથી 2 દે એટલે તમારે 4 લાડવામાં મા દીકરીને થઈ રહી બહુ થઈ ગયા. બીજું બાકી બધું પાકા. ત્રણમાં બે હમાઈ જાય. હે ત્રણમાં બે એક હમાઈ જાય. હા એમ થાય તમારે બધું મફતમાં થઈ જાય મારા દીકરા હોશિયાર છે આને જ બનાવ્યા હતા ને આપણે બનાવ્યા હતા. કોને બનાવ્યા હતા આની ઘરે બનાવ્યા હતા ને આપણી ઘરે બનાવ્યા એ તો આપણે જ બનાવ્યા જ હતા ને હતા. આપણે પણ રહી નક્કી કર્યું હતું. તમે પણ તારે ખાવા હતા એમ કે જો ભાષા બોલ્યા નહીં આ મારા જ નાના ખાવા હતા એને તમારે ખાવા છે. મારે તો ખાવા જ નતા. હું તો કેમ કે એક ટાણામાં ઘી ગોળ ખાઈ લો એટલે આપણે કઈ લાડવાની જરૂર પડે નહીં. અને એટલે મારું નામ તો લેતા જ નહીં બરાબર. કેમ કે તમારે જ ખાવા નતા. ખાવા હતા ને પાછું બોલો આપણને કઈ બહુ વિચાર નતો નહીં આરાધનાનો ફોન એવો હોય કે લાડવા બનાવવા છે મેં કીધું બનાવો એટલે તમે આપણે છે ને બનાવે. કોક પૂછે ને એટલે આપણે કોઈ ના ન પડે સાચી વાત છે. જેને બનાવવો હોય બનાવવા દઈ આપણું બધું એવું છે બહુ હોજા માણસો છે. આપણે જેમ કેમ કરી ઊભા થાવ તો ઊભા થાય, બેહી જાવ તો બેહી જાય. તમે તો એવું લાગતું હશે ને હું હોજો આવ. આ તો ખાવા હાટુથી ફોન કરે ને તો તમે આયા જ પાડો એમ કયો. તો મિત્રો એવું બધું છે લાડવાનું બધું ધ્યાન ચડે છે તો આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. આશા છે કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરપોર દાદા આવજો બાય બાય.